હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 24 એપ્રિલ 2025ના વન લાઇનર કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ બહુરાષ્ટ્રીય ડેઝર ફ્લેગ 10 કવાયતમાં ક્યાં ભાગ લીધો હતો? તો આ કવાયતનું આયોજન છે તે સંયુક્ત આરબ અમીરાતમાં થયું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત સરકારે સ્ટીલની આયાત પર કેટલા ટકા ટેરિફ લાદ્યો છે? તો હાલમાં જ 12% ટેરિફ છે તે લાદવામાં આવ્યો છે. તાજેતરમાં કોણે F1 સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો હાલમાં જ ઓસ્કાર પિયાસ્ટ્રી છે તેઓના દ્વારા આજે F1 સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ છે તે જીતવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા ખેલાડીએ IPLમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ 50+ એટલે કે 50 બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો હાલમાં જ આ રેકોર્ડ છે તે વિરાટ કોહલીના નામે છે અને 67 વખત 50 છે તે બનાવી છે IPLમાં. તાજેતરમાં મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આનું ઉદ્ઘાટન છે તે સર્બાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પિંક ઈ-રિક્ષા યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આજે પિંક ઈ-રિક્ષા યોજના છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે કયા દેશના જહાજોનું સમારકામ પૂર્ણ કર્યું છે? તો હાલમાં જ માલદીવના જહાજનું સમારકામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં 2025ના લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આર્મન્ડ ડુપ્લાન્ટિસ છે તેઓની આમાં પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના ચામડા અને ફૂટવેર ઉદ્યોગે નાણાકીય વર્ષ 2024-25માં નિકાસમાં આશરે કેટલા ટકાનો વધારો નોંધાવ્યો છે? તો આ વધારો છે તે 25%નો છે. તાજેતરમાં ગોલ્ડ હાઉસ ગાલા 2025માં કોને સન્માનિત કરવામાં આવશે? તો પ્રિયંકા ચોપરા જોનાસ છે તેઓને આમાં સન્માનિત કરવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગારિયા અને બોરોન ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આ છે તે ત્રિપુરાના મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરના ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિમરનપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે યશરાજ ભારતી સન્માન પુરસ્કારો રજૂ કર્યા છે? તો આ પુરસ્કારો છે તે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં વિઝડન ક્રિકેટર્સ અલ્માનેકના નવીનતમ સંસ્કરણમાં કોને વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ પહેરવામાં આવ્યો છે? તો આમાં સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહ છે ભારતીય ક્રિકેટર, તેઓને વિઝડમ ક્રિકેટર્સ અલ્માનેકના નવીનતમ સંસ્કરણમાં વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ છે તે પહેરવામાં આવ્યો છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી.